ગુડ મોર્નિંગ। તો આજે આપણે ગણિતમાં પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યા તેમાં તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 23 બગડે તગડે 23 ઉપર આજે જોશું। તો એમાં શું આપેલું છે? પ્રશ્ન જુઓ અને સમજો। પ્રશ્ન 12 માં શું કીધું છે? 13 માં જુઓ અને સમજો। તો અહીંયા આપણને જોવાનું છે અને સમજવાનું છે। તો અહીંયા આપણને શું આપેલા છે? આ મણકા આપેલા છે। શું આપેલું છે? મણકા। અને કેમાં આપેલા છે? દશકમાં। એક મણકું છે એ કેટલા બરાબર છે? એક દશક બરાબર છે। તો અહીંયા એવા કેટલા દશક છે? 1 2 3। કેટલા દશક છે? 3। આ 1 2 અને 3 એક છે આ રાઉન્ડ, એની અંદર કુલ કેટલા મણકા હશે? 10 મણકા હશે। ચાલો જોઈએ, આપણે ગણીએ। 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલા છે? 10 મણકા છે, એટલે એને કેટલા કહેવાય? દશક કહેવાય। તો અહીં કેટલા દશક છે? 3 દશક છે। 1 2 3। અને હવે એકમ કેટલા છે? એક એકની સંખ્યામાં હોય અને અલગ અલગ હોય એને શું કહેવાય? એકમ। તો એકમ કેટલા છે? એક જ છે। 3 દશક અને 1 એકમ બરાબર કેટલા થશે? 30 + 1 બરાબર 31। પછી બીજું, એમાં કેટલા દશક છે? 3 દશક છે। 1 2 3। કેટલા દશક છે? 3 દશક છે। અને એકમ કેટલા છે? આ 1 અને 2। તો 3 દશક અને 2 એકમ બરાબર કેટલા થશે? 32। 30 + 2 બરાબર 32। પછી ત્રીજું, તેમાં કેટલા દશક છે? આ 1 2 3। કેટલા દશક છે? 3 દશક છે। અને એકમ કેટલા છે? 1 2 3। તો 3 દશક અને 3 એકમ બરાબર કેટલા થશે? 33। 30 + 3 બરાબર 33। પછી ચોથું, તો એમાં કેટલા દશક છે? 3 દશક છે। 1 2 3। અને એકમ કેટલા છે? 1 2 3 4। તો 3 દશક અને 4 એકમ બરાબર કેટલા થશે? 34। 30 + 4 બરાબર 34। પછી પાંચમું, એમાં કેટલા દશક છે? તમને કેટલા દશક દેખાય છે? 3 દશક દેખાય છે। આ 1 2 3। તો 3 દશક અને એકમ કેટલા છે? 1 2 3 4 ને 5। તો 3 દશક અને 5 એકમ બરાબર કેટલા થશે? 35। 30 + 5 બરાબર 35। પછી જોઈએ છઠ્ઠું, એમાં કેટલા દશક છે? 3 દશક છે। આ 1 2 અને 3। હવે એકમ કેટલા છે? 1 2 3 4 5 ને 6। દશક છે 3 અને એકમ છે 6। તો 3 દશક અને 6 એકમ બરાબર કેટલા થશે? 36। કેટલા થાય? 30 + 6 બરાબર 36। પછી કેટલા દશક છે? 1 2 3। હવે એકમ કેટલા છે? 1 2 3 4 5 6 7। તો 3 દશક અને 7 એકમ બરાબર કેટલા થશે? 37। કેટલા થાય? 37 થાય। 30 + 7 બરાબર 37। પછી કેટલા દશક છે આઠમાં? 1 2 3। 3 દશક છે અને એકમ કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8। તો 3 દશક અને 8 એકમ બરાબર કેટલા થશે? 38। 30 + 8 બરાબર 38। પછી નવમું, તો એમાં કેટલા દશક દેખાય છે? 1 2 3। કેટલા દશક છે? 3 દશક છે। હવે એકમ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 ને 9। એકમ કેટલા છે? 9 છે। દશક છે 3 અને એકમ છે 9। તો 3 દશક અને 9 એકમ બરાબર કેટલા થશે? 39। પછીનું 10મું, એમાં કેટલા દશક છે? 1 2 3 ને 4। કેટલા દશક છે? 4 દશક છે। એકમ કાંઈ છે જ નહીં, તો કેટલા? 30 + 10 બરાબર 40। તો આપણે 31 થી 40 સુધીની સંખ્યા છે દશક અને એકમમાં સમજ્યા। તો ચાલો હવે પ્રશ્ન 13 જોઈએ। એમાં શું કીધું છે? 31 થી 40 સુધીની સંખ્યાઓ લખો। તો આપણે 31 થી 40 સુધીની સંખ્યા છે એ લખવાની છે। તો ચાલો, આપણે પહેલી લાઈન આપેલી છે, તો બીજી લાઈન આપણે જોશું। પહેલા શું આવશે? તગડે એકડે 31 આપેલું છે, તો બાજુમાં લખવાનું બોક્સમાં તગડે બગડે 32।
પછીના બોક્સમાં 2 તગડા 33, પછી આવશે તગડે ચોગડે 34, પછી તગડે પાછળે 35, પછીના બાજુમાં બોક્સમાં લખવાનું તગડે છગડે 36, પછી તગડે સાતડે 37, પછી લખવાનું તગડે આઠડે 38, પછી આવશે તગડે નવડે 39 અને છેલ્લે આવશે ચોગડે મીંડે 40. તો એક લાઈન લખી. હવે બીજી લાઈન છે તમારે જાતે લખવાની છે હોમવર્કમાં. તો આ તો પ્રશ્ન 13. હવે પ્રશ્ન 14 વાંચો અને લખો. પ્રશ્ન 14 માં શું કીધું છે આપણને? વાંચો અને લખો. તો આપણે પહેલા વાંચવાનું છે અને પછી લખવાનું છે. તો ચાલો પેલું શું છે? 30 + 1 = 31. તો તમારે બાજુમાં આપેલી છે ખાલી જગ્યા, એમાં લખતું જવાનું છે આમાંથી જોઈને. 30 + 1 = 32, 31. પછી 30 + 2 = 32. પછી 30 + 3 = 33. પછી 30 + 4 = 34. પછી આવશે 30 + 5 = 35. પછી 30 + 6 = 36. પછી લખવાનું 30 + 7 = 37. પછી છે 30 + 8 = 38. પછી આવશે 30 + 9 = 39 અને છેલ્લે આવશે 30 + 10 = 40. તો આપણે 31 થી 40 સુધીની દશક અને એકમમાં આપેલું છે. તો એ તમારે અહીં બાજુમાં ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનું છે ઘરે હોમવર્કમાં. ચાલો આપણે પછીનો પેજ નંબર 24 ઉપર જોઈએ. એમાં પ્રશ્ન 15 માં શું કીધું છે? ગણો અને આપેલ બોક્સમાં સંખ્યા લખો. પ્રશ્ન 15 માં શું કીધું છે? ગણો અને આપેલ બોક્સમાં સંખ્યા લખો. તો આપણે મણકા આપેલા છે, આપણે ગણવાના છે પહેલા, અને પછી અહીં બોક્સ આપેલો છે ને એમાં લખવાના છે સંખ્યા. તો ચાલો પહેલા આપણે દશક જોઈએ. તો અહીં દશક કેટલા છે? આ 1, આ 2 અને આ 3. કેટલા દશક છે? 3 દશક છે. હવે એકમ જોઈએ. આ 1, આ 2, આ 3, આ 4 ને 5. એકમ કેટલા છે? 1, 2, 3, 4 ને 5. તો 3 દશક અને 5 એકમ એટલે કેટલા થશે? 30 + 5 = 35. તો આપણે પહેલા બોક્સમાં લખવાનું થશે તગડે પાછળે 35. પછી બીજું બોક્સ, તેમાં આપણને કેટલા દશક આપેલા છે? આ 1, આ 2, આ 3. કેટલા દશક છે? 3 દશક છે. હવે એકમ જોઈએ. ચાલો એકમ કેટલા છે? આ 1, આ 2 અને આ 3. એકમ કેટલા છે? 3 છે. તો 3 દશક અને 3 એકમ બરાબર કેટલા થશે? 30 + 3 = 33. તો ચાલો આપણે લખીએ 2 તગડા 33. મારી સાથે સાથે તમે લખતા જાજો તમારી સ્વાધ્યાય પોથીમાં. પછી ચાલો આપણે ત્રીજું જોઈએ. તો એમાં કેટલા દશક છે? આ 1, 2, 3. કેટલા દશક દેખાય છે તમને? 3 દશક. હવે આપણે એકમ જોઈએ. આ 1, 2, 3, 4, 5, 6, 7. તો એકમ કેટલા છે? 7 છે. 1, 2, 3, 4, 5, 6, 7. તો 3 દશક અને 7 એકમ બરાબર કેટલા થશે? 30 + 7 = 37. તો ચાલો આપણે લખીએ તગડે સાતડે 37. હવે ચોથું જોઈએ. આમાં કેટલા દશક છે? આ 1, આ 2 અને 3. કેટલા દશક છે? 3 દશક છે. અહીંયા આપણે ચોગડો આપેલો છે, એની અંદર મણકા આપેલા છે. અહીંયા રાઉન્ડમાં મણકા હતા, હવે અહીંયા ચોગડામાં મણકા આપેલા છે. એમાં કેટલા મણકા હશે? 10 મણકા હશે. ચાલો આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો કેટલા છે? ચોગડામાં મણકા 10 મણકા છે. તો એવા કેટલા દશક છે આપણી પાસે? આ 1, આ 2 ને 3. તો 3 દશક. હવે એકમ જોઈએ. 1, 2, 3, 4, 5 ને 6. એકમ કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6. તો 3 દશક અને 6 એકમ એટલે કેટલા થશે? 30 + 6 = 36. તો ચાલો આપણે લખીએ તગડે છગડે 36. પછી આપણે દિવાસળીની સળી આપેલી છે. તો અહીંયા એક જૂથ છે એ કેટલાનું હશે? 10 નું હશે. ચાલો જે આપણે ગણીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10.
કેટલી છે આમાં દિવાસળીની સળી 10 છે. હવે બાજુમાં તો એમાં પણ કેટલી હશે 10 હશે ને આમાં પણ કેટલી હશે 10 હશે. તો આપણી પાસે કેટલા દશક છે 3 દશક છે. કેટલા 3. આ 1 2 ને 3. હવે એકમ જોઈએ. એકમ કેટલા છે આ 1 અને આ 2. એકમ કેટલા છે આપણી પાસે 2 એકમ છે. તો 3 દશક અને 2 એકમ બરાબર કેટલા થશે 32. તગડે બગડે 32. તો ચાલો આપણે લખીએ તગડે બગડે 32. પછી કેટલા દશક છે અહીંયા આપણે ત્રિકોણ આપેલો છે એમાં કુલ કેટલા ગોળ રાઉન્ડ છે 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલા છે 10 છે આની અંદર. તો આને શું કહેવાય દશક. તો આપણી પાસે કેટલા દશક છે 1 આ 2 અને 3. કેટલા દશક છે 3 દશક છે 1 2 ને 3. હવે એકમ. એકમ કેટલા છે આ 1 આ 2 3 4. કેટલા છે એકમ 4 એકમ છે. તો 3 દશક અને 4 એકમ બરાબર કેટલા થશે 30 + 4 બરાબર 34. તો આપણે લખશું તગડે ચોગડે 34. તો ચાલો પ્રશ્ન 15 જોયો. હવે આપણે પ્રશ્ન 16 જોશું. એમાં શું કીધું છે વાંચો અને લખો. તો અહીંયા આપણને 5 આપેલા છે એ વાંચવાના છે અને પછી બાજુમાં આપેલી જગ્યામાં લખવાના છે. તો પેલું શું છે 3 દશક અને 2 એકમ બરાબર 32. પછી 3 દશક અને 4 એકમ બરાબર 34. પછી છે 3 દશક અને 6 એકમ બરાબર 36. પછી છે 3 દશક અને 8 એકમ બરાબર 38. અને પછી છેલ્લે છે 4 દશક બરાબર 40. તો 5 એ 5 છે તમારે અહીંયા બાજુમાં આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે ઘરે. તો આ હતો પ્રશ્ન 16. હવે આપણે જોઈશું પ્રશ્ન 17. તો એમાં શું કીધું છે જોડકા જોડો. પ્રશ્ન 17 માં આપણને શું કીધું છે જોડકા જોડો. અહીંયા આપણને જોડકા આપેલા છે અને એ જોડકા જોડવાના છે. આપણે સંખ્યા આપેલી છે અને દશક અને એકમ સાથે જોડવાના છે. તો ચાલો પેલું શું છે પેલી સંખ્યા તગડે છગડે 36. પેલી સંખ્યામાં શું છે તગડે છગડે 36. તો ચાલો આપણે એને દશક અને એકમમાં ફેરવીએ. તો એને કેની સાથે જોડશું 30 + 6 બરાબર 36 થશે ને. તો આપણે 36 ને 30 + 6 સાથે જોડીએ. પછી શું છે તગડે ચોગડે 34. તો 34 ને આપણે દશક અને એકમમાં કેવી રીતે ફેરવશું તો 30 + 4 બરાબર 34. તો 34 ને આપણે 30 + 4 સાથે જોડીશું. પછી છે તગડે આઠણે 38. તો એને દશક અને એકમમાં કેવી રીતના ફેરવશું તો 30 + 8 બરાબર 38. તો આપણે 38 ને 30 + 8 સાથે જોડીશું. પછી છે 2 તગડા 33. તો 33 ને દશક અને એકમમાં કેમ આવશે તો 30 + 3 બરાબર 33. તો આપણે 33 ને 30 + 3 સાથે જોડીશું. તો આપણે એક જોડ્યું. હવે બીજું. તો એમાં શું આપેલું છે દશક અને એકમ આપેલા છે એની સંખ્યા આપ સાથે જોડવાનું છે. તેમાં કેટલા છે 3 દશક અને 1 એકમ. અહીં કેટલા છે 3 દશક છે અને 1 એકમ છે. તો કેટલા થશે 30 + 1 બરાબર 31. તો આપણે 3 દશક અને 1 એકમને 31 સાથે જોડીશું. પછી બીજું 3 દશક અને 5 એકમ. તો કેટલા થશે 3 દશક અને 5 એકમ બરાબર 30 + 5 બરાબર 35. તો આપણે 3 દશક અને 5 એકમને 35 સાથે જોડીશું. પછી છે 3 દશક અને 7 એકમ. તો કેટલા થશે 3 દશક અને 7 એકમ બરાબર તો 30 + 7 બરાબર 37. તો 3 દશક અને 7 એકમને 37 સાથે જોડીશું. પછી છે 3 દશક અને 9 એકમ. તો કેટલા થશે 3 દશક અને 9 એકમ બરાબર કેટલા થશે તો 30 + 9 બરાબર 39. તો આપણે 39 સાથે જોડીશું 3 દશક અને 9 એકમને. તો આપણે પ્રશ્ન 17 જોયો. હવે આપણે પ્રશ્ન 18 છે એ જોશું. તો પ્રશ્ન 18 માં શું કીધું છે ખૂટતી સંખ્યાઓ લખો. શું કીધું ખૂટતી સંખ્યાઓ લખો. અહીંયા આપણને અમુક સંખ્યા છે એ આપેલી છે અને જે ખૂટે છે એ સિવાયની આપણે લખવાની છે. તો ચાલો પહેલી લાઈન જોઈએ. એમાં તગડે એકડે 31 આપેલું છે. તો તગડે એકડે 31 પછી શું આવશે તગડે બગડે 32. 32 પછી શું આવશે 2 તગડા 33.
2 તગડા 33 પછી શું આવશે? તગડે ચોગડે 34. 34 પછી શું આવશે? તગડે પાંચડે 35. તગડે પાંચડે 35 પછી શું આવશે? તગડે છગડે 36, જે આપણે આપેલું જ છે. હવે 36 પછી શું આવશે? તગડે સાતડે 37. 37 પછી શું આવશે? તગડે આઠડે 38. 38 પછી શું આવશે? તગડે નવડે 39 અને છેલ્લે ચોગડે મેલે 40 છે એ આપણે આપેલું છે. તો આપણે ખૂટતી સંખ્યા લખી. તો અહીં બાજુની 2 લાઈન આપેલી છે, એમાં તમારે હોમવર્કમાં કરવાનું છે. જે સંખ્યા આપેલી છે એના સિવાય જે ખૂટતી હોય તમારે અહીંયા રાઉન્ડમાં લખવાની છે. તો આ હતો પ્રશ્ન 18. હવે આપણે જોશું પ્રશ્ન 19. એમાં શું કીધું છે? આપેલ બોક્સમાં જવાબ લખો. શું કીધું છે? આપેલ બોક્સમાં જવાબ લખો. અહીંયા આપણે બોક્સ આપેલા છે, એમાં એનો જવાબ લખવાનો છે. દશક અને એકમ આપેલા છે, તો દશક અને એકમનો ટોટલ કરી અહીંયા બોક્સમાં લખવાનો છે. તો પેલું શું છે? 30 + 5 બરાબર ખાલી જગ્યા. તો 30 માં આપણે 5 ઉમેરશું તો કેટલા થશે? તો 30 + 5 બરાબર 35. તો આપણે લખશું તગડે પાંચડે 35. પછી છે 30 + 8 બરાબર ખાલી જગ્યા. તો 30 માં 8 ઉમેરી તો કેટલા થશે? તો 30 માં 8 ઉમેરી તો કેટલા થાય? 38 થાય. તો આપણે લખશું તગડે આઠડે 38. પછી છે 30 + 6 બરાબર ખાલી જગ્યા. તો હવે આપણે 30 માં 6 ઉમેરી તો કેટલા થશે? 30 + 6 બરાબર 36. કેટલા થાય? 36 થાય. તો આપણે લખશું તગડે છગડે 36. પછી છે 30 + 2 બરાબર ખાલી જગ્યા. તો આપણે 30 માં 2 ઉમેરી તો કેટલા થશે? તો આપણે 30 માં 2 ઉમેરી તો 32 થાય. કેટલા થાય? 32. તો આપણે લખશું તગડે બગડે 32. પછી છે 30 + 7 બરાબર ખાલી જગ્યા. તો આપણે 30 માં 7 ઉમેરી તો કેટલા થશે? 30 + 7 બરાબર 37. કેટલા થાય? 37 થાય. તો આપણે લખશું તગડે સાતડે 37. તો આપણે પ્રશ્ન 19 જોયો. હવે આપણે પ્રશ્ન 20 જોશું. એમાં શું કીધું છે? મોટી સંખ્યા ઉપર ગોળ રાઉન્ડ કરો. મોટી સંખ્યા હોય આ બંનેમાંથી, એમાં આપણે જે મોટી હોય ને એની ઉપર શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. તો આપણે અહીં બોક્સ આપેલું હશે, એમાં 2 સંખ્યા હશે. એમાં જે મોટી સંખ્યા હોય ને એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો ચાલો પહેલા બોક્સમાં કઈ 2 સંખ્યા છે? તગડે એકડે 31 અને બીજી છે તગડે સાતડે 37. તો 31 મોટા કે 37? તો 37 જ મોટા કહેવાય. તો આપણે 37 ઉપર ગોળ રાઉન્ડ કરીશું. પછી બીજું ચોગડે મીંડે 40 અને 2 તગડા 33. તો 40 મોટા કે 33 મોટા? 40 મોટા. તો આપણે 40 ઉપર ગોળ રાઉન્ડ કરીશું. પછી ત્રીજું તગડે છગડે 36 અને તગડે પાંચડે 35. તો 36 મોટા કે 35 મોટા? 36. એટલે આપણે 36 ઉપર ગોળ રાઉન્ડ કરીશું. તેની ફરતે જ કરવાનું છે, એટલે વચ્ચે લખેલી સંખ્યા આપણને દેખાય. આપણે આની માથે ઉપર કરીએ તો સંખ્યા છે દેખાશે નહીં, એટલે આની ફરતે જ કરવાનું છે. પછી ચોથું એમાં શું છે? તગડે આઠડે 38 અને તગડે બગડે 32. તો 32 મોટા કે 38? 38. એટલે આપણે 38 ઉપર ગોળ રાઉન્ડ કરીશું. પછી પ્રશ્ન 21 જોયો. હવે 21 નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. આમાં મોટી સંખ્યા ઉપર ગોળ રાઉન્ડ કર્યું. હવે આપણે નાની ઉપર ત્રિકોણ કરવાનું છે. તો એમાં પણ આપણે 2 સંખ્યા આપેલી છે, એમાંથી જે નાની હોય એની ઉપર ત્રિકોણ કરવાનું છે. તો ચાલો પેલું છે તગડે નવડે 39 અને તગડે સાતડે 37. તો 37 નાના કે 39? 37. તો આપણે 37 ઉપર ત્રિકોણ કરશું. પછી બીજું 2 તગડા 33 અને તગડે છગડે 36. તો 36 નાના કે 33? 33. એટલે આપણે 33 ઉપર ત્રિકોણ કરશું. પછી ત્રીજું તગડે આઠડે 38 અને તગડે ચોગડે 34. તો 38 નાના કે 34? 34. એટલે આપણે 34 ઉપર ત્રિકોણ કરીશું. આપણે એકવાર આ બોર્ડમાં જોઈ લીધું છે ને આપણે પાઠ્યપુસ્તકની સાથે, એટલે એના જેવું જ છે સેમ. હવે ચોથું તગડે બગડે 32 અને ચોગડે મીંડે 40. તો 40 નાના કે 32? 32. તો આપણે 32 ઉપર ત્રિકોણ કરીશું. તો પ્રશ્ન 21 જોયો. હવે પ્રશ્ન 22 તરત પછીની સંખ્યા લખો. એટલે આપણે એક સંખ્યા આપેલી છે અને તરત પછી જે સંખ્યા આવતી હોય એ લખવાની છે. તો એ 2 તગડા 33 છે. તો 33 પછી શું આવે? તગડે ચોગડે 34. એટલે આપણે લખશું તગડે ચોગડે 34. પછી છે 37. તો 37 પછી તરત કઈ સંખ્યા આવે? 38. તગડે આઠડે 38.
હવે 38 તો 38 પછી કઈ આવશે તગડે નવડે 39 અને ચોથું 32 32 પછી કઈ આવશે 2 તગડા 33 પછી પ્રશ્ન 23 તરત પહેલાની સંખ્યા હવે આપણે પહેલા લખવાનું છે તો 35 પહેલા શું આવશે તગડે ચોગડે 34 પછી ચોગડા મીંડે 40 તો ચોગડા મીંડે 40 છે પહેલા શું આવશે તગડે નવડે 39 પછી છે તગડે બગડે 32 તો 32 પહેલા શું આવશે તગડે એકડે 31 પછી છે તગડે સાગડે 37 તો 37 પહેલા શું આવશે તગડે છગડે 36 હવે પ્રશ્ન 24 વચ્ચેની સંખ્યા લખો અહીંયા આપણે આગળ અને પાછળની આપેલી હશે એની વચ્ચેની લખવાની છે તો 33 અને 35 વચ્ચે કઈ સંખ્યા આવશે તગડે ચોગડે 34 પછી 38 અને 40 વચ્ચે કઈ સંખ્યા આવશે તગડે નવડે 39 પછી 32 અને 34 વચ્ચે કઈ સંખ્યા આવશે 2 તગડા 33 પછી 36 અને 38 વચ્ચે કઈ સંખ્યા આવશે તગડે સાતડે 37 તો આપણે પ્રશ્ન 24 સુધી જોયું।